સુરતના પલસાણા તાલુકામાં સારો વરસાદ વરસ્યો છે। કડોદરા નગરપાલિકાના સરદાર કોમ્પ્લેક્સમાં પાણી જોવા મળ્યું। સરદાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વરસાદી પાણી ભરાયા છે। કડોદરાના વોર્ડ નંબર 2 ની શ્રીનિવાસ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। શ્રીનિવાસ સોસાયટી નજીક ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયા છે। કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। સરદાર કોમ્પ્લેક્સના પાર્કિંગ તેમજ દુકાનોમાં વરસાદી પાણી ભરાવાની શક્યતા। વરસાદ વરસતા બફારા અને ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। વરસાદ પડતા ખેડૂતોમાં હર્ષની લાગણી સાથે ખુશીનો માહોલ છે। આ દ્રશ્યો અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। કેટલું પાણી ભરાઈ ગયું છે। આ સાથે અમારા સંવાદદાતા કૃષ્ણા સોની લાઈવ જોડાઈ ગયા છે। કૃષ્ણાજી, જે પ્રમાણે વરસાદ વરસ્યો છે અને વરસાદને કારણે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે ખૂબ જ વધારે પાણી ભરાઈ ગયું છે। કૃષ્ણાજી, મારો અવાજ આવી રહ્યો છે આપને? જી। તો અમને જણાવો કે કેટલા ટકા વરસાદ વરસ્યો છે સુરતમાં, આપ કયા વિસ્તારમાં છો અને કેટલા પાણી ભરાયા છે? જે ચોક્કસથી વાત કરીએ તો હાલ વરસાદે જે છે તે તેજ પકડી છે। સ્પષ્ટપણે વાત કરે છે કે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદે ધબધબાટી બોલાવી છે। સ્પષ્ટપણે તમને સીધા પહેલા તો દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું। સીધા દ્રશ્યો જોઈ શકાય છે। આ કડોદરાના શ્રીનિવાસના દ્રશ્યો છે। વોર્ડ નંબર 2 માં આવતું આ જે શ્રીનિવાસ છે, જ્યાં કહી શકાય તો હાલ ઇકો જોઈ શકાય છે। અડધું ટાયર ડૂબી જાય તે પ્રમાણનું પાણી ભરાઈ ગયું છે। વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે, વરસાદના કારણે કહી શકાય તો ઘૂંટણસમાં પાણી પહોંચવાની પરિસ્થિતિ છે। વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર જે છે તે પણ અહીંયા એક વાર પણ હજુ સુધી આવ્યા નથી। બીજી તરફ તમને બતાવવાનો પ્રયત્ન કરું, સ્થાનિકો દ્વારા જે છે તે લાકડા મૂકીને ઢાંકણા ખોલવામાં આવ્યા છે કે ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલ થાય। તો બીજી તરફ સીધો દ્રશ્ય આગળ પણ જોઈ શકાય છે કે આખો રોડ જે છે તે પાણીમાં થઈ ગયો છે। તો કડોદરા વિસ્તારની વાત કરીએ તો કડોદરા વિસ્તારની અંદર આવ્યું છે સરદાર કોમ્પ્લેક્સ જે છે તે સરદાર કોમ્પ્લેક્સમાં પણ પાર્કિંગની જે જગ્યા છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। અને વાત કરીએ તો આ જો વરસાદ 2 કલાક સતત રહેશે તો કહી શકાય દુકાનમાં પાણી જવાની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। જી, આસપાસ દુકાનો આવેલી છે। કૃષ્ણાજી, આસપાસ દુકાનો જોવા મળી રહી છે, તે દુકાનદારો શું કહી રહ્યા છે કે આટલું પાણી ભરાઈ ગયું છે, કેટલી તકલીફ એમને પડી રહી છે? જે દુકાનદારોની વાત કરીએ તો હાલ આપણી સાથે અહીંયાના દુકાનદારો છે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું। કારણ કે જે પ્રમાણે જળબંબાકારની સ્થિતિ હાલ હજુ તો વરસાદ શરૂઆત થતા છે। આપણી સાથે એક ભાઈ છે, એમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે પરિસ્થિતિ। આપका नाम? करण भाई, श्रीनिवास सोसाइटी है, बारिश बहुत हो रही है, क्या परिस्थिति है? गटर जाम, क्यों गटर जाम होता है? हाँ, हर साल का है। तो इधर कोई नगर पालिका आती है कि नहीं आती? कोई नहीं आती। क्यों, मतलब तो अभी ये डंडा खोला क्या? कितने घंटे से बारिश हो रही है? कितने घंटे से बारिश हो रही है? 1-1.5 घंटे में खाली इतना पानी भरा गया? हर साल का ऐसा है? क्यों तंत्र कोई काम नहीं करता? नगर पालिका को ધ્યાન નથી। ચોક્કસથી વાત કરીએ તો લોકોની અંદર રોષ ફળાઈ પાડ્યો છે। કારણ કે અહીંયા નગરપાલિકા ધ્યાન જ નથી આપતી। ફક્ત એસી રૂમમાં બેસીને જ લોકો અહીંયા ક્યાંક ને ક્યાંક લેવા મળે કહી શકાય તો ફોટોકોપી કરવા માટે જે એવું પણ લાગી રહ્યું છે। કારણ કે સ્થાનિકોનું કેવું છે કે નગરપાલિકાના જે તંત્રના માણસો જે છે તૈયાર નથી દેખાતા। હાલમાં જે છે ચૂંટણી ગઈ છે, પરંતુ લોકોનો જે છે તે મહેનત જે કહી શકાય તે પાણીમાં ફેરવાય તેવું પણ લાગી રહ્યું છે। જી, બિલકુલ ઠીક। બીજી દુકાનો પણ આવેલી છે ને આસપાસ અવર જવર લોકો પણ કરી રહ્યા છે, કેટલી તકલીફ એમને પડી રહી છે એ પણ જાણવાનો પ્રયાસ કરો। જે ચોક્કસથી પહેલા વાત કરીએ, સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશો। બાળકો જે જોઈ શકાય છે કે પોતાનો જે સામાન લઈ જાય તે સામાન ક્યાંક ને ક્યાંક ગીલો થતો હોય તેવું પણ લાગી રહ્યું છે। તો સામે બીજા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું। ગાડીઓની હાલત જોઈ શકાય છે કે અડધા ટાયરથી વધીને ડૂબી ગયો તેવું પણ પાણી સર્જાયું છે। તો અહીંયા અન્ય દુકાનદારો છે તેમની વાતે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે તંત્ર જે છે તે આની ઉપર કઈ રીતની કામગીરી કરે છે। અને બીજી તરફ વાત કરીએ તો આ કડોદરાની પરિસ્થિતિ ફક્ત ને ફક્ત એવી જ રહે છે। અને કહી શકાય તો આપણી સાથે એક ભાઈ સાહેબની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। આપका नाम? दुर्गेश भाई, ये आपकी दुकान है, ये इतना हर साल पानी भर जाता है, क्यों भरता है? बारिश का पानी है ना, बारिश का पानी भरता है, इसमें कोई नगर पालिका काम करती है कि नहीं? पानी निकास बनाना चाहिए। कितने साल से ये परिस्थिति है? 2-3 साल से। क्यों, इस पर कोई कार्रवाई नहीं होती है? नहीं, नगर पालिका वाले अभी हाल में चुटनी गए, आपके वार्ड नंबर वाले कॉर्पोरेटर क्या बोलते? कोई नहीं दिखाई दिया। हम लोग को ढक्कन खोले हैं तो पानी निकल रहा है। एक बार निकल गया था, फिर बारिश कितने घंटे से बारिश हो रही है?
रात को 1 बजे छोड़े, अभी तक कोई आया कि नहीं? ये કહી શકાય કે સ્થાનિકોમાં ભારે પણ રોષ છે. अन्य व्यक्ति से એમની સાથે વાત કરીશું. जी आपका नाम? सोनू मौर्य। सोनू भाई, इतना पानी भर गया है, यहाँ पे कोई आता है कि नगर पालिका? कोई नहीं आया अभी तक, कोई देखने भी नहीं आया, कहाँ पानी है क्या कोई देखने भी नहीं आया। अगर शाम तक बारिश होगी तो इधर क्या हो जाएगा? पूरा नदी बन जाएगा, नाव चलने की स्थिति आ जाएगी। कोई तो पानी फोन वोन किया था कि नहीं नगर पालिका? नगर पालिका वाला तो है ही, प्रोग्राम में कोई पानी भी नहीं आया है, पूरा बंद है, चालू होते कितने साल से ये परिस्थिति? ये हर साल होता है। જે કહી શકાય કે દર વર્ષે આની આ પરિસ્થિતિ છે, કારણ કે લોકોની અંદર ખરેખર રોષ ફાટ્યો છે. ચૂકની ગઈ નહીં કે તંત્રના માણસો જે છે તે ગાયબ થઈ જાય. બીજી તરફ વાત કરવાનો પ્રયત્ન કરશો, જોઈ શકાય છે મહિલાઓ જે છે તે છત્રી લઈને નીકળી છે. બાજુમાં જ આવેલું કમ્પાઉન્ડ જે છે તે નદી બની ગયો તેવું પણ લાગી રહ્યું છે. એમાં કહી શકાય તો બોટ લઈને ફરીએ તો પણ ચાલે તેવું પણ હાલ સીધા દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. જી, સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. આપ દ્રશ્ય અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. પલસાણા તાલુકામાં વરસાદ વરસ્યો છે. કડોદરા નગરપાલિકાના સરદાર કોમ્પ્લેક્સમાં પાણીના દ્રશ્યો. સરદાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે તકલીફ વેઠવાનો સામે આવ્યો છે.